વડનગરમાં ભાવના હોસ્પિટલમાં રવિવારે ચામડીના રોગ નિષ્ણાત ડૉક્ટર યક્ષ પ્રદીપ ઓઝાએ આપી સારવાર। ભાવના હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડૉક્ટર પ્રદીપ ઓઝા ખૂબ લાંબા સમયથી સેવારત છે। વડનગરમાં નાક, કાન અને ગળા વિભાગના નિષ્ણાત ડૉક્ટર કેરુલ યશ ઓઝા પણ ભાવના હોસ્પિટલમાં સારવાર આપે છે। ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર યશ પ્રદીપ ઓઝા ભાવના હોસ્પિટલમાં 24 કલાક સેવારત હોય છે, જ્યારે વડનગર સિવિલ હોસ્પિટલમાં પણ ઓર્થોપેડિક વિભાગના તબીબ તરીકે સેવા આપી રહ્યા છે। ડૉક્ટર યક્ષ પ્રદીપ ઓઝા ચામડીના રોગ નિષ્ણાત એમડી ડેરમેટ વડનગર ખાતે ગત જુલાઈથી દર મહિને બીજા અને ચોથા રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી દર્દીઓની સારવાર કરે છે। વડનગર પંથકમાં ચામડી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ડૉક્ટર યક્ષ પ્રદીપ ઓઝાએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ, ખેરાલુ। બોલો, શું નામ આપનું? હેલો, આઈ એમ ડૉક્ટર યક્ષ ઓઝા। હું ચામડી રોગનો નિષ્ણાત છું। અત્યારે આપણે વડનગરની અંદર હું મહિનાના દર બીજા અને ચોથા રવિવારે ચામડીના રોગ માટેની ઓપીડી સ્ટાર્ટ કરેલી છે અહીંયા આગળ। નોર્મલી આપણે શું થતું હોય છે કે ચામડીના રોગને લોકો એટલી ગંભીરતાથી લેતા નથી હોતા। એ લોકો યુઝ્યુઅલી ડાયરેક્ટલી મેડિકલ સ્ટોરમાં જઈને જાતે ટ્યુબો લાવતા હોય છે, જ્યાંથી વસ્તુ એ થાય કે રોગ વધારે રેઝિસ્ટન્ટ થતો હોય છે। સો બેટર આપણા માટે એવું રહેતું હોય કે ડાયરેક્ટલી તમે ચામડીના ડૉક્ટરને બતાવો અને યોગ્ય એના માટે સલાહ સૂચન પ્રમાણે દવા કરવી સારી। ખાસ કયા કયા રોગ ચામડીનો દેખાઈ આવે છે? બહુ કોમનલી આપણા એરિયામાં દાદર, ખરજવું એ વધારે કોમન વસ્તુ છે, અને જેની અંદર પેશન્ટ યુઝ્યુઅલી ડાયરેક્ટ મેડિકલ સ્ટોરથી દવા લેતા હોય છે, જેના લીધે એ વધારે રોગ બગડતા હોય છે પછી।